આપણી એપ્લિકેશન બનાવી છે કે આજકાલના છોકરાઓ જે અંડર એજમાં છે પણ એ ખોટા રસ્તા ઉપર જતા રહે છે, જો એ વસ્તુની ખબર મા બાપને પડે તો એ રોકી શકે છે. તો મેં એના માટે એપ્લિકેશન બનાવી છે. તેઓ આ એક પેરેન્ટ એપનું પ્રોટોટાઇપ છે અને ચાઇલ્ડ એપનું પ્રોટોટાઇપ આ ડિવાઇસમાં ઓલરેડી ઇન્સ્ટોલ છે. અને જ્યારે પણ પેરેન્ટને જોઈતું હોય કે એની બધી ડિટેલ્સ કે એની લોકેશન શું છે તો અહીંયાથી ક્લિક કરીને ડાયરેક્ટ એની લોકેશન લઈ શકે છે. લોકેશનની સાથે સાથે કોની સાથે વાત કરે છે તો એના કોલ લોગ્સ, SMS લોગ્સ બધું જ પેરેન્ટ જોઈ શકે છે ચાઇલ્ડના ડિવાઇસમાંથી. અને પછી એનો સ્ક્રીન ટાઈમ કે આખા દિવસમાં એ કઈ એપ્લિકેશન યુઝ કરે છે, કેટલા ટાઈમ માટે કરે છે, અને એની સાથે સાથે એનું વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ. માનો કે અહીંયાથી એને વોટ્સએપ ક્લિક કરે છે પેરેન્ટ તો ચાઇલ્ડના ડિવાઇસમાં ઓટોમેટિકલી વોટ્સએપ ઓપન થઈ જશે અને ઓપન થઈને સ્ક્રીન કાસ્ટ થાય છે અને પેરેન્ટ ડાયરેક્ટલી એમના ડિવાઇસમાંથી યુઝ કરી શકે છે અને કોઈ પણ ચેટને ઓપન કરીને જોઈ શકે છે કે ચેટમાં શું વાત થઈ. અને એની સાથે સાથે માનો કે પેરેન્ટને જોવે કે કયા કયા ફોટોની ઇમેજીસ ચાઇલ્ડના ડિવાઇસમાં પડ્યા છે તો સ્ટોરેજ બ્રાઉઝરમાં જઈને દરેક ફોટો, ઇમેજીસ, વિડીયોઝ બધું જોઈ શકે છે. અને આ જ રીતે વેબ હિસ્ટ્રી, ડિવાઇસ હેલ્થ કે ફોન ઇવન ચાર્જિંગ પણમાં છે કે નહીં એટલા સુધી બધી ડિટેલ્સ પેરેન્ટને સેન્ડ કરવામાં આવે છે. કેટલા નોટિફિકેશન રિસીવ થયા 24 કલાકમાં બધી ડિટેલ્સ પેરેન્ટને સેન્ડ કરવામાં આવે છે. આની પ્રાઇવસી ઇશ્યુઝ મતલબ પ્રાઇવસી ઇશ્યુ રજીસ્ટર કરવું આ કે એમાં ગવર્મેન્ટ પ્રોસેસ હોય છે. કાં તો પછી આ પ્રોટોટાઇપ અમે કોઈ મોબાઈલ સ્માર્ટફોન કંપનીને આપીએ તો એમના સિસ્ટમમાં બિલ્ડ કરીને આપે અને એમાં ફીચર તરીકે જેમાં ગવર્મેન્ટનો આધાર કાર્ડ, પ્રૂફ આઈડી કે એના પેરેન્ટ્સ જ છે એ તરીકે રજીસ્ટર કરી શકે છે. ઇફ તમે કંપનીના ઓફિસર છો તો તમે આ પરચેસ કરો છો કોફી વેન્ડિંગ મશીન. ઓકે, તો કોફી વેન્ડિંગ મશીન તમે પરચેસ કર્યું છે તો કંપનીના ઇફ તમે મેનેજર છો તો હું તમારી એમ્પ્લોય છું, હવે મારે કોફી પીવી છે તો તમે મને ફર્સ્ટ સજેસ્ટ કરશો કે તમારે કોફી પીવી છે તમારે પહેલાં પ્લાન્સ વેબસાઇટ ઉપર જઈને પરચેસ કરવા પડશે. હવે હું જનરલી મેં વેબસાઇટ જનરેટ કરેલી છે તો એમાં જઈને હું પહેલાં રજિસ્ટર કરીશ. લાઈક દેટ મારું નામ ચારુ છે, ચારુ મૂળ. ઓકે, તો હું પહેલાં મારી ઈમેલ આઈડીથી પરચેસ કરીશ. આ મારું થઈ ગયું રજિસ્ટ્રેશન. હવે મારે જનરલી હાલ ટેસ્ટ જ કરવી છે કોફી તો હું સિલેક્ટ કરીને પ્લાન સિલેક્ટ કરીશ. ડિસ્કાઉન્ટ કૂપન બી છે, કોડ છે મારો ડિસ્કાઉન્ટ કોડ પણ એ નાખીશ તો આમાં પૈસા ઓછા થઈ જશે. ઓકે, અને QR કોડ પણ જનરેટ કરેલો છે. તમારા ફોનથી QR કોડ સ્કેન કરો. ઓપન કરો, કમ્પ્લીટ પેમેન્ટ. અહીંયા સક્સેસફુલનું આવી જશે મેસેજ, તમારું પેમેન્ટ સક્સેસ થઈ ગયું છે. આ તમારું બની ગયું ડેશબોર્ડ આખું. એડમિન પેનલ પણ છે અને એ બી બતાવી દો. ચાલો થોડું ફટાફટ આપણે 3-4 મિનિટમાં જ બતાવું છું. પતી ગયું છે આ એડમિન પેનલ. ઓકે, હવે જનરલી ટ્રાયલ બેઝ કાર્ડ છે, આનાથી કોફી લિમિટ વાઇઝ આપશે. આની લિમિટ પતી ગઈ કેમ કે ટ્રાયલ બેઝ જ આપણે લીધું હતું એટલે કોફી રેડી થઈ ગઈ. હવે હું આને કરીશ સ્કેન તો લિમિટ ઓવર બતાવશે. આ ટાઈપનું સિસ્ટમ. આ એક સ્માર્ટ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ છે જે સ્થિર સોલાર પેનલ છે તે સૂર્યની દિશા પ્રમાણે બદલાઈ તેની પોતાની દિશા બદલી શકતી નથી. જ્યારે આ સિસ્ટમ દ્વારા તમે સૂર્ય જે દિશામાં જાય તે દિશામાં મૂવ કરે છે, જેનાથી આખા દિવસ દરમિયાન તમે આ ઉર્જાનો સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરી શકો છો અને વધારે પ્રમાણમાં જે સ્થિર સોલાર પેનલ સામાન્ય સોલાર પેનલ છે તેનાથી વધારે
પ્રમાણમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકો છો. પછી આ સોલાર પેનલનો ઉપયોગ તમે જે લાઇટ હાઉસ હોય છે ત્યાં આગળ જ્યાં મનુષ્યનું જવું મુશ્કેલ હોય છે ત્યાં તમે જઈને આ સોલાર પેનલ દ્વારા તેના જે બીકન હોય છે તેની બેટરીને ચાર્જ કરવા માટે આ સોલાર પેનલનો ઉપયોગ કરી શકો છો. હવે આ જે સોલારનું આપણે જે તમે મોડેલ બનાવ્યું છે એ મોડેલમાં આ જે સોલાર પેનલ છે ને એ કઈ ઉર્જાની કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે? સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. હવે અહીંયા તમે આઈસી લગાવેલી છે તો આઈસી શેની છે? એનું કામ શું છે? મોટર ડ્રાઈવર તરીકે કામ કરે છે. આઈસી મોટર ડ્રાઈવર તરીકે કામ કરે છે. આ આઈસી શેના માટે યુઝ કરતી છે? આઈસી મોટર ડ્રાઈવર તરીકે કામ કરે છે. મોટરને ફેરવે જેનાથી પેનલ પણ મૂવ થાય છે. હવે બીજો એક પ્રશ્ન કે અહીંયા તમે 2 LDR કેમ લગાવેલા છે? 2 LDR જેથી એ આખું ગોળ રાઉન્ડમાં મૂવ કરી શકે તે માટે. આની કોસ્ટ કેટલી થશે? અને કોસ્ટ મિનિમમ 500 જેટલી થશે બનાવવા. કેટલા રૂપિયા? 500. 500. હા. અને આ કઈ જગ્યાએ ઉપયોગ કરી શકો? આ એ લાઇટ હાઉસમાં ઉપયોગ કરી શકો છો. પછી તમે પાવર સોલાર ડ્રોન પણ બનાવી શકો છો જેથી તેને ચાર્જિંગ કરવા માટે નીચે ના ઉતારવું પડે ડ્રોનને. આ ઉપર ને ઉપર જ ચાર્જિંગ થઈ જાય અને આખો દિવસ કામ કરી શકે. सर देखो इसमें 3 एक्सिस है, एक्स एक्सिस, वाई एक्सिस एंड जेड एक्सिस. और तो ये तीनों एक्सिस है ना, ये इसके ULN 2003 से कनेक्टेड है. और ये जो ULN 2003 है ना, वो आर्डिनो यूनो से कनेक्टेड है. और आर्डिनो यूनो को हमने ऐसे कोड किया है कि जो भी हम सर्कल या स्क्वायर डालें ना, वो इसको कमांड दे और ऐसे ये एक्सिस को घुमाए और ड्रॉ हो. कमांड किस फॉर्म में देगा? ड्राइंग? एक्सिस फॉर्म है, नंबर और उन सब में. अच्छा, तो भी JPF PNG फाइल सब चलेगा इसमें? नहीं, टेक्स्ट, ओनली टेक्स्ट. हाँ टेक्स्ट, अभी के लिए टेक्स्ट. वो सब के लिए और अलग कोड करना पड़ेगा. क्या डायमेंशन क्या कितना रहेगी इसमें? क्या था? व्हाट इज द स्पैन ऑफ दिस ड्राइंग? व्हाट इज द डायमेंशन? ये शायद तक 10 सेंटीमीटर जितना है. 10 सेंटीमीटर. हाँ 10 to 15 सेंटीमीटर. X Y Z हाँ into all directions. हाँ. ये मॉड्यूल कौन सा है? ULN 2003. ये स्टेपर मोटर को घुमाने के लिए मॉड्यूल है. यानी कि डेमोन्स्ट्रेशन राइट नाउ. यस सर. फिक्स कर ले. हाँ सर वो फिक्स्ड है. Where is given? यस सर, स्क्वायर इज गिवन. सर कर. Can it draw the natural pictures rather than this geometrical shape? यस सर, बट उसके लिए कोड करना पड़ेगा ऐसा. What kind of? हाँ हमने टाइप कर सके ऐसा भी कोड किया था, बट टेक्निकल इशू की वजह से नहीं हो पा रहा. आगे भी फिक्स करो ये प्लेट देखो. इसको भी फिक्स करो. आगे घूम जाएगा. ओके सर. रेहान आपने क्या किया इसमें? आपने क्या एग्जाम दिया आपका? आपका कंट्रीब्यूशन क्या है इसमें? जॉइंट्स की मॉड्यूल पॉइंट्स के मॉड्यूल से कनेक्शन के. कनेक्शन की
ક્વેશ્ચન. શું છે તમારા પ્રોજેક્ટનું ટાઇટલ? પ્રોજેક્ટનો ટાઇટલ છે જીપીપી RC26, જે અમે ગેમનું નામ રાખ્યું છે. આ ગેમ રેસિંગ અને ઓફ રોડિંગ માટે છે. આ ગેમ એવી ગેમ છે જે હાલની જે લેટેસ્ટ ગેમ છે એના માટે 8 GB રેમ કન્ઝર્વ થાય. આ ખાલી 1.5 GB રેમ કન્ઝર્વ કરશે. મતલબ રિક્વાયરમેન્ટ્સ લો છે, પણ હાલ જેવી રીતે રેસિંગ કાર માટે ડિમાન્ડ વધારે છે, તો હરેક પ્લેયર આ ગેમને ટ્રાય કરી શકે એવી રીતે અમે આ ધ્યાનમાં રાખીને ગેમ બનાવી છે. એટલે અત્યારે હાલ ખાલી લેપટોપનો સપોર્ટ કરે છે કે મોબાઈલ એપ્લિકેશન અવેલેબલ છે કે તમે કરવાના છો? મોબાઈલ એપ્લિકેશન અવેલેબલ છે, પણ એને હજી પોર્ટ કરવાની બાકી છે. પોર્ટ કરશો એટલે આવી જશે. હાલ તો પીસી માટે પણ ફૂલ્લી અવેલેબલ નથી, કેમ કે આ ટેસ્ટ બેઝ છે હજી. અમે હજી આના ઉપર 1.5 મહિનો 2 મહિનો કામ કરશો, પછી આના ઉપર અમે પીસી ઉપર પરફેક્ટલી લોન્ચ કરશો અને એના 1-2 મહિનાની પછી આ મોબાઈલ ઉપર લોન્ચ કરી નાખશો આનું. હવે આની અંદર મેઇન જે બેઝિક કોન્સેપ્ટ છે એ શું બ્લોક કોડિંગનો છે કે મીન્સ શેની મદદથી તમે આ ક્રિએટ કર્યું છે એન્વાયરમેન્ટ? જે એપ્લિકેશન છે રોબ્લોક્સ સ્ટુડિયો મેઇનલી એક લેંગ્વેજ યુઝ કરે છે LUA. જે લેંગ્વેજ શીખવા માટે તમને બીજી બધી આગળની લેંગ્વેજ પણ આવવી જોઈએ. અમે લોકોએ થોડું એઆઈનું યુઝ કરીને અને આમાં થોડું પણ તમને એઆઈનું યુઝ આવે છે. તમે અહીંયા જેવી રીતે અહીંયા બ્લોક એડ કરશો તો અહીંયા અલગ અંદર જ કોડ આવી જાય એના. એટલે શું તમારે કોડ કરવાની જરૂર ના પડે. એટલે શું કોઈના મગજમાં કોઈ આઈડિયા આવે કે મારે ગેમ બનાવવી છે તો તેને કોડિંગ શીખવાની એટલી કોઈ જરૂરી ના પડે. એઆઈથી તો એ પોતાની ગેમ બનાવી શકે છે. હા, આની અંદર જે તમે સપોઝ કોઈ આ જે સિલેક્ટ કરો અને એનો કોડ આવી જાય તો એને થોડો ઘણો તમારે તે મોડિફાઈ કરી શકો છો? હા, મોડિફાઈ કરી શકાય. ફ્યુચર અપડેટ્સ માટે અમે એને મોડિફાઈ કરીશું. એટલે કરી શકો. હા, ફ્યુચર માટે એને મોડિફાઈ કરશું અમે. હવે સપોઝ આ એનો કેરેક્ટર છે અને અહીંયા મલ્ટીપલ કાર છે. ત્યાં જઈને એક કાર છે એને ડ્રાઈવ કરીને દેખાડી. જોરદાર તારો કેરેક્ટર. એક બગના કારણે હાલ કાર ડ્રાઈવ નથી થતી, પણ સારું. હવે બીજું આની અંદર કે સપોઝ આમાં ઇનોવેટિવ શું છે તમારે બીજી બધી ગેમ કરતા તમારું અલગ કઈ રીતે? અમારું અલગ એવી રીતે કે હાલની જે ગેમ હોય એમાં મોટા મેપ હોય. આ નાના મેપમાં ચિલ્ડ્રન પણ રમી શકે આને, કેમ કે આમાં કારને ક્રેશ થાય એવું પણ નથી. અહીંયા અમે અલગ વસ્તુ એડ કરેલી, જેવી રીતે ટ્રાફિક લાઇટ્સ જે વર્કિંગ છે, રેડ, ગ્રીન અને યલો ત્રણે થાય છે. એટલે આ સ્ટુડન્ટ માટે પણ કામનું છે. એક મેસેજ આપો. હા, થેન્ક યુ. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય જેની અંદર સર આપણે મેન વેરહાઉસ હોય કોઈ બી, જેની અંદરથી આપણે માલ સેલ્સમેનને આપતા હોય અને સેલ્સમેન એ પ્રોડક્ટ કસ્ટમર સુધી સેલ કરે. તો સર એની અંદર આપણે આ સોલ્યુશન બનાવ્યું હોય, એક એડમિન ડેશબોર્ડ બનાવ્યું છે જેમાં સર 2 રોલી એડમિન અને સેલ્સમેન. તો આ એડમિન સાઇડનું હોય, એમાં સર ટોટલ સેલ્સ, ટોટલ કલેક્ટેડ અમાઉન્ટ, ઇન્વોઇસ ડ્યુ, તો જે બાકી ઇન્વોઇસ હશે ને પૈસા લેવાના એ બતાવશે, સ્ટોકની વેલ્યુ અને પરફોર્મન્સના બધા ગ્રાફ અંદર આપેલા. પછી સર આપણે સેલ્સમેન આટલાથી એડ કરી શકો ને એ બધા પેજી કસ્ટમર એડ કરી શકો. પછી પ્રોડક્ટ પેજ છે સર, જેની અંદર બધા પ્રોડક્ટ બતાવશે અંદર ટોટલ. પછી સર સ્ટોક એલોકેશન, જેની અંદર આપણે સેલ્સમેનનો પ્રોડક્ટ એલોકેટ કરશું. જેમ કે આ જોન સેલ્સમેન કરીને હું એડ કર્યો, એનો મેં આ પ્રોડક્ટ સિલેક્ટ કરી, પ્રોડક્ટ એ. તો સર એનો SKU કોડ અને HSN કોડ આવી જાય, એની રેટ આવી જાય અને જે બી સર હવે ક્વોન્ટિટી એડ કરે હું એની પ્રાઇસ ને બધું આવી જશે. જો કોઈ બી ડિસ્કાઉન્ટ આપવો હોય તો ડિસ્કાઉન્ટ આપણે આપી શકીએ એના ઉપર. અને પછી સર કન્ફર્મ એલોકેશન કરશો તો સર નેચે જે એટલા 30 બતાવતું હતું ને હાલ સ્ટોક, એની જગ્યાએ 42 થઈ ગયું, કેમ કે આપણે 12 બીજા સ્ટોક એડ કર્યો. બરાબર છે. પછી સર આપણે કોઈ બી સેલ્સમેન રહ્યો એ કસ્ટમરને આપણે સેલ કરશે ને પ્રોડક્ટ, તો સર એનું એક ઇન્વોઇસ બનશે, જેની અંદરથી આપણે એવું જાણી શકીએ કે સેલ્સમેને ડમી ઇન્વોઇસ બનાવ્યું તો પ્રોપર બનાવ્યું. તો એની અંદર સર આપણે લોકેશનવાળું એડ કરેલું, તો જે બી જગ્યાએથી સેલ્સમેન પ્રોડક્ટ સેલ કરશે કસ્ટમર જોડે એનું સર એક ઇન્વોઇસ બની જશે.
ને ઇન્વોઇસની અંદર લોકેશન, એનો ટોટલ ટેક્સ ને એ બધું અંદર હશે, જીએસટી એ બધું આવી જશે. પછી સર રિપોર્ટ સેન્ટરની અંદર બધા અલગ અલગ રિપોર્ટ આપણે જનરેટ કરી શકીએ. સ્ટોકનો રિપોર્ટ, કે લો ક્વોલિટી કોઈ સ્ટોકની થઈ ગયું હોય તો એનો એલર્ટ નહીં બધું. પછી સર જીએસટીનો રિપોર્ટ, જીએસટીના રિપોર્ટમાં ટોટલ જીએસટી, CGST, IGST એ બધું બતાવશે અને ટોટલ અમાઉન્ટ ને એ બધું બતાવશે. સર બીજા બધા રિપોર્ટિંગ અને સેલ્સમેન સાઈડનું તમને બતાવું. તમે વસ્તુ આપી બરાબર છે, હા. પછી તમને પેમેન્ટ કરશે હા. આપણે કોની અંદર સેલ્સમેન એ કયા રૂપિયા કરશે? એ સર બતાવી દઉં. આટલાથી સર આપણે આ બધા પહેલાંથી કરેલા આ સેલ્સમેનનું ડેશબોર્ડ. પછી સર માય કસ્ટમરમાં જઈને આપણે કસ્ટમર એડ કરી શકીએ. પછી સર સેલ ઉપર જશો ને તો આપણે આટલાથી નવો સેલ બનાવી શકીએ, જેની અંદર સર આપણે આટલાથી પ્રોડક્ટ સિલેક્ટ કર્યો, એની ક્વોન્ટિટી ને બધું, અને એને એડ ટુ કાર્ટ કરી દીધું. આ થઈ ગયું સર. પછી આપણે આટલા ઓપ્શન આ લેલો તો કસ્ટમર કયા કસ્ટમરને તમારે આપવું હોય તો આ માધવી ડેરી કરીને એક આપણે કસ્ટમર એમને આપણે સેલ કરવું હોય, કોઈ ડિસ્કાઉન્ટ આપવું હોય તો એ આટલા માઇનસ થઈ જશે. પછી સર પેમેન્ટની 3 મેથડ આપણા જોડે, કેશ, ઓનલાઈન અને ડ્યુ. જો કેશ કરશો તો પેમેન્ટ આપણે રોકડા લઈ લીધા, ઓનલાઈન કરશો તો સર નવો સ્ટોક એડ કરવો હોય શું પ્રોવિઝન છે? તો સર એડમિન સાઈડથી કરવાનો. હાલ આપણે જે એલોકેટનું જે હતું ને એમાંથી જ થાય છે, તો એ સેલ્સમેન ના થાય. અને સર પેમેન્ટ મેથડમાં ડ્યુ મેથડ કરશો ને તમે તો બાકી, તો એ તમને કોઈ બી ડેટ આવશે કે આ ડેટના હું પેમેન્ટ તમને કરી, તો સર આટલા આપણે કમ્પ્લીટ સેલ કરી દેવાનો. અને પછી સર આપણી પાસે ડ્યુ પેમેન્ટ્સમાં એ બતાવશે કે કેટલા પૈસા કયા કસ્ટમર પાસેથી લેવાના, બરાબર છે. આટલું ડેટ ને બધું બતાવી દે કે કયા ડેટે બન્યું નહીં. આમાં કોઈ મેસેજ સિસ્ટમ છે ખરી કોઈ કે માણસ પે કરે તો ત્યારે સેવસ જાય કે યુ હેવ પેડ ધીસ? આપણે સર આમાં ગેટવે અંદર યુઝ નહીં કરેલા, પેમેન્ટ ગેટવે યુઝ નહીં કરેલા. આપણે સર પેમેન્ટ ગેટવે યુઝ કરવા હોય તો એના માટે અલગથી કરવું પડે. પછી સર કેશમાં કે પેમેન્ટ કરી દેશે ને તો ખાલી તમે એનું સબમિટ કરી શકો, રીસબમિટ, કે એને કઈ રીતે પેમેન્ટ કર્યું બાકીનું, એનો જે રિમાર્ક હોય કે આ ડેટે એને મને આટલા પૈસા આપ્યા હજી બાકી, તો એ બધું આમાંથી થઈ જાય. અને સર જે તમે સ્ટોક આપવાનું કહેતા હતા ને એ હું બતાવી દઉં તમને. આ કામ તે સૌથી પહેલાં પોતે બનાવ્યું છે કે બીજા કોઈ પ્રોજેક્ટ એક્સપાન્ડ કરવાનું? ના સર, પોતાનું. પહેલાં સર આપણા દર્શન રહ્યો ને એનું જ એને મને વાત કરી હતી કે આપણે વેબસાઇટ બનાવીએ જેની અંદર આપણે સ્ટોક ને એ બધું એલોકેટ ને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ જેવું. તો હું કીધું એવું આપણે નહીં બનાવું, આપણે આ પ્રોપર સિસ્ટમ બનાવીએ કે તારું જે ગોડાઉન રહ્યું એટલાથી લઈને તું જે સેલ્સમેનના પ્રોડક્ટ આલી કે આટલો સેલ્સમેન પ્રોડક્ટ સેલ કરશે કસ્ટમર જોડે, તેનું એક આપણે ટ્રેકિંગ બનાવીએ કે જેની અંદર તને પ્રોડક્ટ ઇન્વેન્ટરી બી મળી જાય અને તારું બધું અંદર સેટ થઈ જાય. એના માટે સર એરું કર્યું હતું. સોફ્ટવેર કયું આપણે બેકએન્ડમાં સર PHP યુઝ કર્યું અને લારાવેલ એનું ફ્રેમવર્ક યુઝ કર્યું PHPનું, અને MySQL ડેટાબેઝ યુઝ કર્યો. લોકલી હાલ સ્ટોરેજ ઉપર સેવ થાય બધું. અને સર જે તમે પ્રોડક્ટ ને એ બધું એડ કરવાનું કહેતા હતા તો સર પ્રોડક્ટ આટલાથી એડ થાય, જેની અંદર પ્રોડક્ટનું નામ, SKU કોડ, HSN કોડ. સર HSN કોડનું એવું હોય કે આપણે જે GST ટેક્સ હોય ને એ એનાથી ફાઇન્ડ આઉટ થઈ શકે, એટલે પ્રોપર તમારે GST થઈ શકે. પછી સર એના યુનિટ પણ તમારે GST ચૂઝ કેવી કરવાનું? આ આઈટમ આપણો GST છે થઈ રહ્યું સર, ઓટોમેટિક થાય એવું નથી? એ સર HSN કોડથી થઈ શકે, પણ એના માટે આપણે એ ઇન્ટિગ્રેટ કરવું પડે કે HSN કોડ એન્ટર કરો ને તો પ્રોડક્ટનો ઓટોમેટિક ટેક્સ આપણે આવી જાય. પણ આટલા HSN કોડ અને HSN કોડ હાલ સર આના માટે તો આપણે રિપોર્ટ જનરેટ કરીએ ને એ વખત GSTનું કેલ્ક્યુલેશન પ્રોપર થાય એના માટે. અને આટલા GST અંદર સિલેક્ટ કરો, એના યુનિટ કે PC, kgમાં, લીટરમાં એ બધું સર. બ્રાન્ડ કોઈ બી હોય XYZ, પછી એ આપણો પ્રોડક્ટ કયો હોય, ફૂડ રિલેટેડ, ઇલેક્ટ્રોનિક્સ, એવું બધું છે. પછી સર ટેક્સનું આપણા પણ એક ઓપ્શન છે કે ટેક્સ ઇન્ક્લુઝિવ કે એક્સક્લુઝિવ, એ બી 2 ઓપ્શન છે. જો ઇન્ક્લુઝિવ કરશો તો જે બિલ વગર ના સર બિલ બી બનશે ને. એક્સક્લુઝિવ બિલ GST નીકળી જાય ને? ના સર, એક્સક્લુઝિવમાં જેવું હોય GST અલગથી લાગે, અને ઇન્ક્લુઝિવ હોય ને તો પ્રોડક્ટની પ્રાઇસ 200 રૂપિયા હોય ને એમાં ગણી આવી જાય એ રીતનું સર. હા, આ બીજો પેમેન્ટ લેઝર ને બધા બહુ સરસ પ્લેટફોર્મ બની. થેન્ક યુ સર. તો આ અમે એક હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ બનાવ્યું છે જેની અંદર અમે 5 સેન્સર યુઝ કર્યા છે અને તમે બ્લૂટૂથ દ્વારા મોબાઈલમાં બી જોઈ શકો છો. તો સૌથી પહેલાં છે આ એક એર ક્વોલિટી સેન્સર, જે તમારા રૂમની એર ક્વોલિટી કેવી છે, કેમ કે ઘણા લોકો ત્યાં રહેતા હોય એમને ખબર નથી હોતી કે અમારા આજુબાજુની હવા ચોખ્ખી છે કે નહીં છે.
તો અત્યારે અમે આ એર ક્વોલિટી સેન્સર લગાવ્યું છે. તેના પછી છે આ જે બીજું સેન્સર છે બોડી ટેમ્પરેચર સેન્સર, એ તમારું દૂરથી બોડી ટેમ્પરેચર માપી શકે. એના પછી આઉટપુટ માટે અમે ડિસ્પ્લે લગાવી છે. એ કંઈ પુશ બટન લગાવ્યું છે જેનાથી અમે વારાફરતી અલગ અલગ સેન્સર બદલાઈ શકીએ. હા, પુશ બટનથી ચેન્જ થાય. અને બીજું એક અહીંયા DHT11 મૂકેલું છે જાળીમાં, જે તમારી આજુબાજુની ટેમ્પરેચર અને શું કહેવાય હ્યુમિડિટી માપે છે. તો અત્યારે આ જે છે અત્યારે બોડી ટેમ્પરેચર છે, દૂરથી જ તમારું બોડી ટેમ્પરેચર માપી શકે. અત્યારે નોર્મલી મારું 31 છે. હવે હા, બધાનું અલગ અલગ. હવે હું ટેમ્પરેચર વધારીશ માચીસથી. હવે જો ટેમ્પરેચર વધી જશે, અહીંયા વધારે હીટિંગ આવ્યું એના કારણે ટેમ્પરેચર બી વધી ગયું. એના પછી એક બીજું સેન્સર આવે. અમારી સ્વિચ હતી એ આ હાર્ટ રેટ સેન્સર અમારે કાલે જ ઉડી ગયું છે. એટલે અહીંયા લગાવવાનું હતું સેન્સર, એ તમારી હાર્ટબીટ અને પલ્સ માપશે, ઓક્સિજન લેવલ કેટલું છે તે માપે. અને એની ભેગી ભેગી અમારી સ્વિચ બી ઉડી ગઈ છે. તો અત્યારે હવે આનાથી તમારું સેન્સર ચેન્જ થઈ જાય. એના પછી આ હ્યુમિડિટી જે અહીંયા DHT11 માં જાળીમાં લગાવેલું છે તે આ આપણા રૂમનું ભેજનું પ્રમાણ માપે અને નોર્મલી રૂમનું ટેમ્પરેચર કેટલું છે તે બતાવે છે. એના પછી બદલાઈશ ત્યારે આ એર ક્વોલિટી સેન્સર, અહીંયાની આપણી એર ક્વોલિટી અત્યારે ફ્રેશ છે, તેના માટે અહીંયા ફ્રેશ બતાવે છે. હા, એ થોડી વાર લાગે કેલિબ્રેશન થતાં. એના પછી તમારી એક્યુરેસી બતાવે. આનું મેં પ્રોગ્રામિંગ અત્યારે કરેલું છે, પણ આ સેન્સર નહીં લગાવેલું એટલે 0 બતાવે. એના પછી આ પાછું બોડી ટેમ્પરેચર એટલે નોર્મલી. અને આ બ્લૂટૂથથી મોબાઈલમાં બી બતાવે, જે હું તમને બતાવીશ. અત્યારે સતત બ્લૂટૂથ અહીંયા બતાવે, જે હું સેન્સર બદલાઈશ એટલે અહીંયા બી બદલાઈ જશે. સેન્સર બદલાયું, આ બી બદલાઈ ગયું. તો આમાં અમે ESP32 ને યુઝ કર્યો છે, જેનાથી તમે વાઈફાઈથી તમારા સર્વર ક્લાઉડ પર મૂકી શકો છો. અને તમારું આ પ્રોજેક્ટ ઘરે પડ્યું હોય, તમે અહીં બેઠા બેઠા તમારા મોબાઈલમાં જોઈ શકો છો કે મારા ઘરની એર ક્વોલિટી અને બધું કેવું છે. કોઈ દર્દી હોય તમારા ઘરમાં રહેતું હોય, તેના માટે આ પ્રોજેક્ટ બહુ સારું છે. અને આની જે કોસ્ટ અમે રાખી છે 1000 થી 1500 વચ્ચેની છે, એટલે તમને એકદમ આ સરળ રીતે પ્રોવાઈડ થઈ શકે છે. તો હું આજે સ્માર્ટ ઓટોમેટિક પોઝિશનિંગ ચેર સિસ્ટમ, આપણે ક્લાસમાં કે એમાં ક્યાંય બેઠા હોઈએ, મતલબ ઓફિસમાં, તો લોકો એને ચેરમાં બેસ્યા પછી સરખી નથી મૂકતા, એમને મૂકીને જતા રહે છાડા વળી. તો એ સારું દેખવામાં સારું નથી લાગતું. અને ક્લાસમાં કે એમાં બેઠા હોય તો સર લોકોને બહુ કહેવું પડે કે ચેર સરખી મૂકો, તો બી નથી મૂકતા. તો એમાં હું એક ઓટોમેટિક ચેર બનાવી રહી છું, જે પોતાની જગ્યા ઉપર ઓટોમેટિક આવી જશે. અને મેં ચેરની એક રેન્જ નક્કી કરી દીધી 50 સેન્ટીમીટર. આ એક TOF સેન્સર છે, જેમાં કોડમાં હું 50 સેન્ટીમીટર એની રેન્જ નક્કી કરી દઈશ. જો એ રેન્જની બહાર જશે તો સેન્સર અને સિગ્નલ મોકલશે કંટ્રોલરને, રાસ્પબેરી પાઈને, અને રાસ્પબેરી પાઈ એ રીતે મોટરને બેકવર્ડ યા ફોરવર્ડ મૂવ કરશે. એક વિડીયો હું બતાવું. આ નિશાંસ મોટર કરી છે, એમને ફર્સ્ટ સ્માર્ટ ચેર બનાવી, સ્માર્ટ પાર્કિંગ ચેર સિસ્ટમ હે, જે ક્લેપ દ્વારા ઓટોમેટિક પાર્ક થઈ જાય છે. મારો લોજિક થોડો અલગ છે, આમાં મલ્ટિપલ ચેર કંટ્રોલ કરી છે. થેન્ક યુ. વીડ ઓર્ડર વેબસાઇટ છે, એમાં પેશન્ટ અપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે. અને અપોઇન્ટમેન્ટ બુક કરે ને એટલે એમની જોડે ઓપ્શન છે વિડીયો કોલ, ઓડિયો કોલ અને ફોન કોલનો. અને આ એ ડૉક્ટરનો ફોન કોલ આવ્યો છે ને એટલે નોટિફિકેશન આવી જાય. બરાબર, આમાં આવી રીતના જોઈન કરી શકાય છે. હલો, આ વિડીયો કોલ જોઈન કરી શકાય છે. અને આ જે પ્રિસ્ક્રિપ્શન છે એમાંથી દવા બી ઓર્ડર કરી શકાય છે. ચાલો રેકોર્ડ સ્ટોર થાય કરો, રેકોર્ડ સ્ટોર થાય છે આનો. આજે કરાવ્યું, 2 દિવસ પછી કરાવ્યું, 3 દિવસ પછી કરાવ્યું, 1 મહિના પછી મારે રેકોર્ડ જોવો હોય, મારે પોતાને એઝ અ યુઝર જોઈ શકું. એટલે કઈ વસ્તુનો રેકોર્ડ વિડીયો અપોઇન્ટમેન્ટ લીધી હતી. હા, આ રહ્યું ને.
આમાં એ બી જોઈ શકે કે તમે કેટલા પૈસા સ્પેન્ડ કર્યા આ એપની અંદર આ રહ્યું કોઈક વાર એવી કન્ડિશન બને કે એપાર્ટમેન્ટમાં દીધી બરાબર છે હા. તો ટાઈમસર પહોંચી ના શક્યો તો પછી એને મેસેજ થાય ખરો કે પ્લીઝ પણ સર ઓનલાઈન બી બુકિંગ કરી છે, ઓનલાઈન બી કરી શકાય ને? તારો કે એપોઇન્ટમેન્ટની હાફ એન અવરની બહાર હોય બરાબર છે ને હા. તો આપણે રિમાઇન્ડર આપી શકીએ કે તમારી એપોઇન્ટમેન્ટ આ જગ્યાએ આટલા વાગે છે હા, રિમાઇન્ડ એસએમએસ કરી શકીએ આમ ત્યાં હા કરી શકાય. ક્યાં છે આમાં નોટિફિકેશનનું છે. નોટિફિકેશન ક્યાં કામ કર્યું બધું આ ઇન્ટર્નશીપમાં કંપની છે. બેકએન્ડમાં કયું સપોર્ટ આવે છે બેકએન્ડમાં બેકએન્ડમાં હજુ પાયથન ફ્રેમવર્ક ફાસ્ટ એપીઆઈ છે અને ફ્રન્ટ એન્ડમાં રિએક્ટ. પ્રોજેક્ટ છે એર ડિફેન્સ રોવર અને આ એર ડિફેન્સ રોવર એ વિધાઉટ હ્યુમનમાં વર્ક કરે છે. આના માટે કોઈ માણસની જરૂર પડતી નથી અને આની અંદર અમે ESP32 મોડ્યુલ, L298N ડ્રાઈવર મોડ્યુલ અને પાવર બેંક યુઝ કરી છે. સર્વો મોટર્સ અને અલ્ટ્રાસોનિક સેન્સર પણ યુઝ કરે છે. આ અલ્ટ્રાસોનિક સેન્સર સ્કેન કરે છે અને જ્યારે તેની આગળ કોઈ પર્સન આવે છે તેઓ ટાર્ગેટ લોક કરે છે અને એની પર ફાયર કરે છે. અને આની અંદર ફ્રેન્ડ ફોર્સ સિસ્ટમ પણ લગાવી છે. જ્યારે પણ આપણી આર્મીની ટેન્ક આવે તો એ સિગ્નલ મોકલશે ટેન્કને અને એ ટેન્કને RFID કાર્ડથી એ ફ્રેન્ડવાળી સિસ્ટમ વર્ક કરશે. અને જો સામે એનિમીની ટેન્ક હોય તો એ સિગ્નલ મોકલશે પણ પેલો રિસીવ સિગ્નલ નહીં કરે એટલે આર્યુ સિગ્નલને લોક કરશે અને આને એને ફાયર કરશે. એટલે આ લોંગ રેન્જમાં પણ વર્ક થઈ શકે છે એમાંથી ડિફેન્સ રોવર. અને એની સામે કોઈ ઓબ્જેક્ટ આવશે તો આ ટાર્ગેટને ઓટોમેટિક લોક કરી દેશે. આ શું અત્યારે મોડેલ કેટલામાં પડ્યું તમારે? કોસ્ટિંગ કેટલી થઈ છે? 2000 ઉપર. 2000 સર્કિટ ડાયાગ્રામ છે તમારી પાસે? કંટ્રોલરમાં છે. આપણે વિઝિટર પાસ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી. એના અંદર સર બે અલગ કેટેગરી, એક રિસોર્ટ અને એક ઇવેન્ટ. રિસોર્ટના અંદર જેમ સર આપણે વોટર પાર્ક હોય, એડવેન્ચર હોય અને સર ઇવેન્ટના અંદર જેમ સર આપણે ટેક ઇવેન્ટ હોય, પછી સર આપણે કાઇટ ફેસ્ટિવલ ઇવેન્ટ હોય, પછી નવરાત્રિની ઇવેન્ટ હોય, એવી સર આપણે સર બધી સિસ્ટમ ઓનલાઈન કરી દીધી. તો સર આપણે ને એના અંદર બે અલગ અલગ રિસોર્ટ રાખ્યા છે લોકેશન ઉપર. જેમ સર આપણે આ લોકેશન ઉપર સિલેક્ટ કરશો તો એના અંદર ડિફરન્ટ વસ્તુ આવશે. જેના અંદર સર વોટર પાર્ક, થ્રી રાઇડર અને એના અંદર સર અલગ પેકેજ આવી. જેમ આપણે જે પેકેજ સિલેક્ટ કરશો એવી રીતના સર આપણે આગળ પેકેજ સિલેક્ટ કરવા પછી સર આપણે વિઝિટરનું લોગિન પેજ કરવાનું. એટલે સર વિઝિટરનું લોગિન પેજ સર જેવું જ આપણે વિઝિટરનું પેજ લોગિન કરશો એટલે સર જે આપણે પેકેજ સિલેક્ટ કર્યો હતો એ આવી જશે. અને પછી સર આપણે થોડી ડિટેલ ઉમેરી દેવાની કે ઇમરજન્સી કોન્ટેક્ટ, પછી આપણે ડેટ, અરાઇવલ ડેટ, પછી આપણે ટાઈમ અને સર પછી આપણે કન્ફર્મ એન્ડ રજિસ્ટ્રેશન. પછી સર આપણે આ QR કોડ, તો આ QR કોડ એ સ્કેનર ઉપર છે, એ QR ઓટોમેટિક સ્કેન કરી દેશે. જેમ સર આપણે ના સર પેમેન્ટ એન્ટ્રીબલ પછી સર હે ને એ આ જે આપણે આઈડી છે પાસ આઈડી
એ ડાયરેક્ટ આટલે સિક્યુરિટીના અંદર મારશે. એટલે સર આપણે એને એરિયા આવી ગઈ પછી સર આપણે એ જાણી ચેકિંગ કરશો તાણી એને આટલે એના અંદર સર થોડી વારમાં લોડ થઈને અને સ્ટેટસ આવી જશે ચેકિંગ. સર આ એડમિન ડેશબોર્ડ પછી સર એને આપણે કોઈ પણ ઇમરજન્સી હોય તો સર એના બદલે આપણે રિપોર્ટ ઇન્સિડન્ટ કરી શકો. જેમ સર અલગ અલગ મેડિકલ ઇમરજન્સી હોય તેવું હોય ઓકે કરી આપણે જે આપણે સર કરી દીધું એ એડમિન ડેશબોર્ડ ઉપર દેખાઈ જશે. સર થોડી વારમાં સર આટલે આવશે વ્યૂ મોડનું બટન. વ્યૂ મોડનું બટન એને ડિટેલ બતાવશે વ્યૂ મોડ અને સર એના અંદર બતાવશે કે મેડિકલની ઇમરજન્સીના કારણે. વેરી ગુડ સરસ. એની ગમે તે તમે બાય કરી શકો ઓનલાઈન પ્રોડક્ટ સ્ટોર ઉપરથી. કોસ્ટલી નહીં વધારે ના, તમે સ્ટોર ઉપર જવું પડે, ઘેર બેઠે બેઠે બાય કરી શકો ગમે તે પ્રોડક્ટ. હા, સ્ટોર ઉપર ઓનલાઈન શોપિંગ સિસ્ટમ હોય. મેં એક યુઝર પર્સપેક્ટિવથી બનાવ્યું ઓનલાઈન પ્રોડક્ટ સિસ્ટમ. યુઝર પર્સપેક્ટિવ જેનો યુઝરને આ વેબસાઇટ બાય કરવી હોય, વેબસાઇટ નોટ અ પ્રોડક્ટ. હા, જેવી રીતે એને વેબસાઇટમાં કોઈ સુધારા વધારા કરવા હોય, એને એડમિન પેજ બનાવવો કે હું મારા પ્રોડક્ટ અંદર નાખી શકું. હું બાય નહીં કરે, યુઝર વેબસાઇટ બાય કરશે ને વાપરી શકશે આ વેબસાઇટને. યુઝર આ પ્રોડક્ટ નહીં પણ એની હા, વેબસાઇટ. આઈ એમ વેબસાઇટ. હું પ્રોડક્ટ સેલ નહીં કરતો, વેબસાઇટ સેલ કરું. વેબસાઇટ છે. હા. બીજું બેનિફિટ શું થવાનું આનો? આનો બેનિફિટ એ કે મેઇન બેનિફિટ શું આનો? મેન બેનિફિટ સર, હું જસ્ટ વેબસાઇટ ક્રિએટ કરું. ક્રિએટ કરી આપવાની યુઝર સ્પેસિફિક યુઝરને જેવી વેબસાઇટ જોવા જેવી એવી. ઓકે. એને કંઈ નવું સુધારા કરવો કે ડાયનેમિક ઇફેક્ટ લાવાય કે મારે સ્ક્રોલ ઓમ થાય એના માટે હું એને બનાવી આપું ને એમાં વેબસાઇટ બાય કરી શકું. ઓકે, એટલે ઓનલી ફોર પ્રોડક્ટ નહીં પણ વેબસાઇટ જો સર હા આપે છે. હા, બરોબર ને? આસાની પડે એના માટે મેં એડમિન પેજ બનાવ્યું. એમાં ગમે તે પ્રોડક્ટ ડાયરેક્ટ અંદર એડ કરી શકે, એના કોઈ કોડમાં જવાની જરૂર નથી. કોડિંગ હા, એના ખાલી ડાયરેક્ટ એડ પ્રોડક્ટ કરશે, ટાઈપ કરશે, ધારો કે આઈફોન, ચૂઝ ધ ફાઇલ કરશે. કોઈ બી ફર્નિચર આવે તે એડ કરશે. હા, ઇમેજ કે લઈ લેવું. ઇમેજ, હા, જે તમારે લખવી હોય. જે લખ્યું હા, અપડેટ પ્રોડક્ટ પ્રાઇસ ધારો કે મેં એપ્રોક્સિમેટલી ના હા, એ તો ઓટોમેટિક સર ચેન્જ થઈ જશે. ચેન્જ થઈ જશે. ત્યારે ના સર વર્કી હજી તો ચાલુ હોય, કામ ચાલુ. ઓકે ઓકે ઓકે. અલગ અલગ યુઝ કરેલી છે અને જે સાહેબ વોલ્ટેજ કંટ્રોલ માટે ટ્રાન્ઝિસ્ટર મારેલું જેના કારણે સાહેબ આઈસી પર પેલો લોડ ના પડે ના આઈસી બળે ના. અંદર પેલું જે કેપેસિટર જે ચાર્જ થાય કે એની સ્પીડ લો અને ફાસ્ટ કામ લાગે. હા, દેખો એકદમ ફાસ્ટ થઈ જાય પેલું કેપેસિટર ફાસ્ટ થાય ચાલે એટલે સાહેબ એલઈડી પલ્સ એના ગાય આવે એટલે સાહેબ કેપેસિટર સ્પીડમાં ઓછું થાય કે પેલું અમે સાહેબ ડિસ્ચાર્જ અને 300 વોલ્ટ પર સાહેબ અને પોટેન્શિયલ મીટર મારી જેના કારણે પેલું કેપેસિટર થાય કે ચાર્જ એની સ્પીડ ધીમી કરે અને ફાસ્ટ થાય. કેટલી સ્પીડ સુધી તમે લિમિટ રાખેલી છે? લિમિટ ના સર
રજિસ્ટર ઉપર જાય. તમે જેટલું રજિસ્ટર વધારે મારો એની સ્પીડ ફાસ્ટ થાય. આનો યુઝ ક્યાં થશે? ડેકોરેશનમાં કોઈ નવરાત્રિ હોય, ફંક્શન હોય, પછી સ્ટેજ અને ઇવેન્ટ્સ માર્કેટમાં આવું અવેલેબલ છે, એના કરતાં આમાં શું? પણ સર માર્કેટમાં પ્રાઇસ 150 ઉપર, આમાં 100 રૂપિયાના પ્રાઇસનું બનેલું છે. ₹100 અંડરમાં છે. स्मार्ट चेजर एलईडी डिस्प्ले फॉर स्मार्ट सिटी डेकोरेशन. स्मार्ट सिटी डेकोरेशन क्या कर रहा है भाई ये प्रोजेक्ट? કોઈ ફેસ્ટિવલ હોય, કોઈ સરકારનો કોઈ પ્રોગ્રામ હોય ના કે આ એક સ્માર્ટ સોલર ટ્રેકિંગ સિસ્ટમ છે જે સ્થિર સોલાર પેનલ છે તે આખા દિવસ દરમિયાન સૂર્યને ટ્રેક કરીને ઉર્જા ઉત્પન્ન કરી શકતું નથી અને વીજળીમાં રૂપાંતર કરી શકતું નથી, પરંતુ આ સિસ્ટમ દ્વારા તમે આખા દિવસ દરમિયાન તે સૂર્ય જે દિશામાં ફરશે તે દિશામાં આ સૂરજને ટ્રેક કરશે. તેથી તમને આખા દિવસ દરમિયાન ઉર્જા મેળવવામાં અને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવામાં આસાની થશે. તેમજ આ સિસ્ટમનો ઉપયોગ તમે જ્યાં મનુષ્ય ન પહોંચી શકતા હોય તેવી જગ્યાઓ જેમ કે લાઇટ હાઉસ વગેરે જેવી જગ્યાઓમાં તમે આ સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો અને તેના બીકનને ચલાવવા માટે પણ આ સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો. આ રીતે આ કામ કરે છે. અંડરગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ ડિટેક્ટર છે જે વાયર ચેક કરે છે, જે વાયરનો પ્રવાહ ચેક કરે છે. જો વાયર દૂર જાય તો લાઇટ બંધ થઈ જાય છે. આ જે જમીનમાં ઉપયોગી છે, જમીનના વાયરને તે દેખે છે. લાઇટનું કનેક્શન તપાસ કરે છે. આ IC 4070 છે જે આનું મદદરૂપ કરે છે. જે સેન્સર છે એના રજિસ્ટર છે. 100 ઓહ્મના 9 મીટરની પેલી બેટરી છે. પછી પાવર સપ્લાય, કનેક્ટિંગ વાયર છે, LCD ડિસ્પ્લે છે, એ બધું છે આમાં. પોસ્ટ કેટલી છે? પોસ્ટ છે આમાં 100. હા 100 ઓહ્મ છે. આ પ્રોજેક્ટ ક્રોપ પ્રોટેક્શન છે. આ ગાય કે કોઈ વ્યક્તિએ એ પાકને નુકસાન પહોંચાડવા જ્યારે જાય છે ત્યારે આનાથી બજાર વાગશે. એનાથી કે ગાય કે કોઈ મનુષ્ય હોય તે ત્યાંથી ભાગી જશે. આનાથી કે ખેતરના માલિકને ત્યાં હાજરી નહીં આપવી પડે વારંવાર, અને પાકનું નુકસાન ઓછું થશે અને ખેડૂતનો નફો વધારે મળશે. ના એટલે ગાઢવાની નહીં, આ જ્યારે આવશે ને ગાય ત્યારે અહીંયા આ બજાર વાગશે. એટલે બજાર વાગશે એટલે ગાય અવાજ સાંભળીને ત્યાંથી ભાગી જશે. હા, ઇટ ઇઝ ICD. અમારો પ્રોજેક્ટ સ્માર્ટ LED ચેસર લાઇટ છે. આ લાઇટનો ઉપયોગ ડેકોરેશનમાં યુઝ કરવામાં આવે છે. આ લાઇટ આ નોબથી કંટ્રોલ થાય છે, સ્પીડ આની. આનો યુઝેજ નવરાત્રિ અને ડેકોરેશનમાં યુઝ થાય છે, જેમ કે સ્ટેજ એન્ડ ઇવેન્ટ પર લાઇટિંગમાં આનો યુઝ થાય છે. અને આનો બેનિફિટ એ છે કે
કે એકદમ લો કોસ્ટ એટલે કે 100 રૂપીસના અંદર જ બની ગયો છે. થેન્ક યુ. આ 555 આઈસી છે જે પલ્સ જનરેટ કરે છે. આ 555 આઈસી છે જે પલ્સ જનરેટ કરે છે, જે 4070 આઈસીમાં પલ્સ મોકલે છે, જે 4070 આઈસી જે વારા ફરતી એલઈડીને ડિટેક્ટ કરે છે. થેન્ક યુ.